તો ફરે નાવે તપસી ઋષિને ધ્યાન જીવે સકી તો ઘટમાં પરમાત્મા છે એને મહાવાક્ય નિશન એને આપણે ભોળાનાથને કીધું મહામંત્ર આ રવિ સાહેબ કે મહાવાક્ય એને નિશન આ મહામંત્રની જ વાત કરી આ જે હોય ને એ ઘરના પામી શકે જે આ ભજન કરતો હોય બીજા કોઈ પામે નહીં કદાચ તપે મેં નથી આવે તપ કરી કરીને કી ગયું તો મેં નથી આવે રાજે તપેશ્વરી રાજેશ્વરી અને રાજેશ્વરી પાછો નરગેશ્વરી તપ કરી કરીને પરમાત્મા મળે હરણાકશે તપ કરી કરીને ભગવાન મેળવ્યા રાવણી મેળવ્યા પણ માગ્યો હું રાજ કે મારા વૈભવ જોઈ પણ વરીને પાછો એને નરગે જવું પડે ને એટલે કીધું તપેશ્વરી રાજેશ્વરી પાછો નરગેશ્વરી પણ જે પરમાત્માનો બધું નિકાલસ થાય નીકળી જાય આનું કામ છે પછી કીધું ધીરે સખી ત્રવેણીમાં મેં મંજન કિયા ધીરે સખી ગોકુળ જોયા જોયા દ્વારકા જોયા જગન્નાથ ને કાશી એ કે હું બધે ફર્યો રવિ સાહેબ દાન પુણ્ય મેં હતી કે નિરખવા ત્રિભુવન રહે તો ભગવાનની પ્રાપ્તિ નથી મને ભગવાન મળ્યા નહીં જો કે મન મારું સ્થિર નથી સમજ્યા આ બધા કાશી ગોદાવરીમાં આપણે અહીંયાથી જઈએ ને કે ત્રિવેણીમાં જઈએ તો આપણું પાપ નાહી જાય તો આપણે એક વિચાર કરી પાપ ના તો પુણે ભૂર નાહી જાય કે એક રહે ને એક ની નાહી જાય એવું નથી એમ પાપ નાતો હોય અને નિહરતો નિયમ તો ભગવાન મળી જતો તો પહાવાળાને કાંઈ મળવા જોઈએ હે પણ એમ મળતો નથી આપણું મન રાજી કરવાનું એટલે હે હા મન હા એટલે ગોદાવરીમાં મંજન કીએ ત્રિવેણીમાં અમે નાયા ધીરે સખી અજાણા હતો ત્યાં હું ઘણી આથરી રીતમ તો વસે મારી પાસ ઈ કે પરમાત્મા જે ગોતતો તો ઈ મારા પાસે છે હું બારે ફરો છું સમજ્યા એટલે કીધું કે નાભી મૃગની નાભીમાં કસ્તુરી છે પણ એના કસ્તુરની વાસના બારે આવે કીધું ને મૃગાની નાભીમાં કસ્તુરી મરગલો ભમતો ફરે દોડી દોડીને થાકી જવાનું આમાં તારું કોઈ નહીં વળે ગુણ જાણે ગુરુના ગાય કારદેના એમ છે જે ગુરુના ગુણ ગાય કારદે એમ સરવાના બાકી પરમાત્મા અંદર છે અને આપણે બાર ગોતી છે એટલે બાર મેળ પડે એમ નથી એટલે રવિ સાહેબે કીધું અજાણે ઘણી હું તો આથરી કીર્તન તો વસે મારી પાસ હે પરમાત્મા મારે જોતો તો એ મને અંદરથી મળ્યો પછી કીધું જીરે સખી કંઠે હીરો ને હાલ હું તો ગોતતી મેરામ મનમાં મળ્યા જ્યાં મારા મનનું નક્કી પણ ધડો બંધાણો ત્યાં મને પરમાત્મા અંદર મનથી મન છે ને ભ્રમ છે હું તો પણ મન સીધું થાય તો બે પ્રકારના સંતો કે મન છે એક બહાર ધોય ને ખાખી મન છે આ કરી લો તે કરી લો થાય ભલે કાંઈ નહીં જો એમ થતો હોય તો મન તો કેટલા ધોડાવતો તો બધે શાંત થઈ જાય પણ સંતો એમ મન સંબંધમાં જોડી દે અત્યારે મુનિવર મન સમજાયા ગાતા ને હે મુનિવર મન સમજાયા સમજી ચાલ્યા સદગુરુ શબ્દ છે પરિભ્રમ તો પાયા સાધુભાઈ મુનિવરે મન સમજાય સમજ્યા આજ મન સમજી જાય તો એનું મન આપણને પરમાત્માના ઘરથી લઈ જાય પણ હે ને શબ્દ સમજે નથી તો કોઈ ગુરુના શબ્દથી નકે તો મન છે ને એક વસ્તુ કઈ બાળક નનકો હોય ને માને ખબર પડે કે હે હારું રોવે છે પણ આપણને ખબર ના પડે આપણે કોઈક છોકરો દઈ જાય ને તો આપણે રમત કે નહીં રમાડવા મળી જાય પડે વળી એના પેટમાં ભૂખ છે રમત કે રમી રમીને થોડીક વાર શાંત થાય પાછું વળી રોવા મળી જાય એમ મન અસલ ઘર સારું થઈને રોવાતો છે પણ અસલ ઘર મળતું નથી ત્યાં સુધી આ બધા ધોળા થાય કે હું જાઉં તો મારા મનને શાંતિ થાય હું જાય પણ જે શબ્દમાં ભરી છે ને આ સંતો કે શાંત થઈ એટલે રવિ સાહેબ ને કેવું મુનિવરે મન સમજાયા સમજી ચાલ્યા સદગુરુ શબ્દ છે પરિભ્રમ તો પાયા સાધુભાઈ મુનિવર મન સમજાયા 5 તો વારો 25 ને વસ્ત હદ બે અનહદ કી ગતિ આવી શું કીધું હા કરમ વિના નિકાય સાધુભાઈ મુનિવર મન સમજાય કે તમારી 5 ઇન્દ્રિય એક ઇન્દ્રિયોના 5 પ્રકૃતિ છે અને બધાને કબજા કરો એની શબ્દ કુંભારામે પાછું કીધું શું કીધું કે 5-25 પર ચડી જો લાગે દર્શના હરિની લે લાગે કે 5 તમે આ કબજા કરીને એના ઉપર કબજા થઈ જાય ને પછી પરમાત્માની ઝાંખી થાય પછી દર્શન થાય પણ જ્યાં સુધી આપણે આ બધું અલગ અલગ હાલે છે તો નથી બાપો એક વાર દ્રષ્ટાન આપે
કે આપણે ડુંગરોમાંથી નદીઓ પડતી હોય, અલગ અલગ પડતી હોય, કેટલી ખખડાટ કરતી હોય, પણ દરિયામાં જાતી રહે તો દહી જાય ને. એમ આપણો મન આપણો પરમાત્માને ઘરે પૂગી જાય એટલે સત થાય એવું છે. ત્યાં સુધી બધું આ બધી ઇન્દ્રિય બધું અલગ હાલે છે. અને સંતોએ કબજે કર્યું છે કે મનને મન ઉપર તેમાં સંતોએ લગમ લગાવ્યું કે તમે મન જીતી જાઓ એટલે બધું જીતાઈ જાય. પણ મન જીતે એક જ શબ્દ. પછી કીધું કે કરમ ભ્રમ ની ભે ભાંગી, લાલન છે લાગી, અવરાતા હવરાકીના લખિયા ફેર લખાયા. હું કીધું કરમ ભ્રમણાને ગુરુચરણે ગયો, પછી મારે બધી ભ્રમણા કરી. મને થતું હતું આ નડે, એવું આમ છે, એવું આમ છે, કોઈ આમાં દેખાય કે આ બધી ભ્રમણા કરી. બરાબર. અને એક જ પરમાત્માથી લે લાગી. જે મારા ગુરુ મહારાજે વચન આપ્યું ને એનાથી લે લાગી. અવરો હતો એ હવરો કરી નાખ્યું. પેલો હું અવરા રસ્તે હાલતો હતો અને ક્રમમાં ઉતરતો હતો, આમ થાય આમ થાય, આ બધું હવરું થઈ ગયું. અને લખી આ ફેર લખાઈ જાય, આખો પાટો ફેરવી નાખ્યો. બધો આપણો ક્રમનો પાટો ને એ ગુરુ મહારાજ નું ભજન કરી તો એ પણ ફરી જાય છે, ફરી જાય. ગોરખનાથે પણ કીધું છે, એક સમજા, એક રવિ સાહેબ ને ગોરખનાથે કીધું એમ. બધા સંતોને મત એમ છે, જો જેસલ લાલીલાનો પાટો ન ફરી ગયો, અવરો તો હવરો ન થઈ ગયો, વાલ્મીકી લૂંટારો ન થઈ ગયો, તો આપણે તો એટલા ક્રમ કર્યા નથી. આપણો તો ખાલી સહેજ ફેરવવાનો જ છે પાટો. એવા વળાંક દેવાનો છે, બસ એ વળાંક દે સીધો થઈ જાય એટલે કઈ વાતમાં નથી. એમ પછી કીધું 40 સુરતા ચડી ગગન પર. આ ગગનનો ભાગ છે, આ પૃથ્વીનો ભાગ છે. આ છે ને આપણે નાભી ત્યાં પૃથ્વીનો ભાગ. 40 સુરતા ચડી ગગન પર, અનહદનાથ બધાયા. આદિ હતા 100 ગરપાયા, અને રૂપમાં રૂપ પોતે તેજમાં તે સમાઈ, પોતે પોતામાં સમાઈ જાય. પછી એને કઈ કરવું પડતું નથી. આપણે અમે જે વાત કરી ભણતે તો ભટકમાં મથી જો મનમાં સમજી વિચારી સૂર્ય શૂન્યમાં કરવું ન પડે, પછી પોતા પોતામાં સમજી. એમ કુંભારામે કીધું છે કે હરિના તેજમાં તેજ જ કરીએ. દર્શન કારણે હરિજન સળિયા જાય ને હરિના તેજ પોતાનો પરમાત્માનો એક જ થઈ ગયું છે. પછી અહીંયા સાત એને પછી ક્યાં એ બોલાની કરી હતી, પોતે જ ભગવાન બની. સમજ્યા? પોતે જ ભગવાન બની જાય. ત્યાં તો હસાહેબની વાણીમાં કીધું છે કે ધર્મરાજ કા ડબતો તોડું ક્યાંથી માંગે લેખા. એના થોથા તોડી નાખો, મૂક ના કે માંગવા આવે તો લેખા. કારણ કે ખોટો ક્રમ કર્યો હોય ત્યાં, હા એમાં હમાઈ જાય તો એને કઈ પછી ક્યાં લેખો માંગવા આવે. એ પોતે ખુદ ભગવાન છે. હે એટલે રવિ સાહેબ બોલ્યા કે મેરા મનમાં મળ્યા. બોલ્યા રવિ સાહેબ ભાણ પ્રતાપે હવે જન્મ મરણનો આ ચક્ર હતો ને આ બધો મટાડી. તો મરવું જલમવું ઉમાંથી ઉમન ઉમાંથી ઉમા બધું મટાડ્યું. પણ મટે એનેથી એક જ ભજન, અને એક જ મનુષ્ય અવતારમાં મટાવ્યો છે. બીજા મનુષ્ય આપણે ત્યાં ગાય જોવાય છે ને, આ એક એને જોને ભોગવવાની છે. બરાબર. એને કઈ ખબર નથી. એના પાપે ન લાગે ને પુણ્ય ન લાગે, લાગે માણસને. હે કારણ કે માણસમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. એટલે બધા ક્રમ એના નડે, ઓના નડે નહીં. ઓને ભોગવાટે ભોગવાનું. હવે માણસમાંથી ભગવાન થવા અને રાક્ષસે થવા, એમાં આપણે હું બનવું આપણે નક્કી કરવાનું. જો માણસ ભગવાન બનવું હોય, કારણ કે આ બધા માણસ જ હતા, અને ગુરુચરણે જઈને ભજન કર્યું તો આપણે ખુદ પૂજીએ, કારણ કે એને પૂજા જેવા હતા, મહાન થઈ ગયા. એમ જો આપણે એનું ભજન આપણને મળ્યું, એનું ભજન કરીએ, રેણીમાં રહીએ. બાકી બીજું તો આપણે ગમે એટલો ભેરો કરશે ને તો 25 દિનનું 50 વર્ષનું વાંધ્યું છે. કદાચ કરોડોપતિ વિજય રૂપાણી જતો રહ્યો, એને એમ કઈ કમી હતી, પણ અત્યારે નામ ભૂહાઈ ગયું. કુંભારામ તને રૂપિયો નતો તો એ નામ બોલે. હાચે કમાઈ હતી. હાચી રે પ્રીત ગુરુદેવની દીદી હે આર પંપા. બીજી બધી કે આર પંપા છે, હાચી રે પ્રીત ગુરુદેવ. સમજ્યા? બીજું બધું આર પંપા છે. નજરે દેખાય બધી માયા છે. આ જેટલું આપણે દેહ છે પણ માયા છે. પણ એ માયામાં રહી સંતો બધા ભેરો રહી સંસારમાં રહ્યા. સરસો મન મેરી પાસે રીકે મારો દાસ. સંસારમાં એમ થાય આપણે બરોબર હાલે, પણ મન એના હું પર કરી એક જ મન દેવાનું છે. અને આપણે ગુરુચરણને ત્યાં તન મન ને ધન અર્પણ કરીએ છીએ. પણ સાચા ગુરુ એને તમારા તનની જરૂર નથી, તમારા ધનની જરૂર નથી, પણ મને એને સોંપી દો એટલે જે ગુરુ મહારાજ કીધું કરવા થાય.
થવા માંડે. એટલે થવા માંડે તો આપણે 84 દઈએ. ભગતમાં તો કઈ સિંગડા નથી, આપણા જેમ જ થઈ જાય. આવા ને આવે લુગડો જે જ્ઞાતિમાં અવતાર લીધો એને લુગડા પહેરે છે, એને કઈ તિલક ને કઈ જરૂર નથી. સમજ્યા? એટલે સંતોએ આ વાણીમાં આપણને વાણીમાં સત્સંગ આપણને ઈ જ કહેવા માંગે છે કે પોતાના પુણ્ય સિવાય પાર પધારે ઉતરાશે નહીં. પુણ્ય કયું કે પૂન આ જે ભજન છે ને આ મોટો પૂન છે. બાકી પૂન તો આપણે ઠીક કરવો, પરમાત્માએ દીધો પણ એનો ફળ મળશે. તો 84 છૂટશે નહીં. 84 છોડવા માટે આ ભજન. હે હા, શ્વાસ ઉશ્વાસ નખાવું તો સંતો કે એક લોખંડની બીડી છે અને એક હોનાની બીડી છે. બે બીડી છે, તમે ક્રમ કરશો એ લોખંડની છે અને ધ્રમ કરશો એ હોનાની છે. પણ બે ભોગવટો ભોગવવાનો થાય. અને સંતો રહ્યા ને આથી પરશે. હે અને તે કીધું ને કે દાન પુણ્ય મેં અતિ કર્યા નિરસ્વાર્થ ત્રિભુવન રાય, તો મને ભગવાન કદાચ ગમે એટલો કરો તો ભગવાન ના મળે, એનું ફળ જડે. એમ ભગવાન ના મળે તો આપણે 84 ને શું? હે મને ભમરડા ઘરતારો હંભાર જેમ આગળ દોડે પાછળ દોડે, આ પથનો નહીં આવે પાર. અહીંયાથી છૂટ્યા ને પણ પથનો પાર આવે એવો નથી. કારણ કે 84 લાખ હોની ક્યાંથી ફરી લેવી? હે 84 લાખ હોની ફરતા ફરતા મનુષ્ય અવતાર આવ્યો છે. બધામાં આપણે અવતાર લીધું, 4 ખાણી કીધી. સમજ્યા? 21 લાખ જળમાં, 21 લાખ થળમાં, 21 લાખ કીટ ભૂમમાં, 21 લાખ પ્રાણીઓમાં પ્રાણી આ બધું આવી ગયું. આપણે આમાં બધે ફરી ફરીને આ જીવ આવે છે. અને વરીને અત્યારે મનુષ્ય અવતાર આવ્યો. આ મનુષ્ય અવતાર દેવા કરતો દુર્લભ છે. દેવ પણ આને આશા કરે કે ભગવાન મને તો જો મેલે ને તો હું તારું ભજન કરું. આપણને તો મળી ગયો છે, પણ હવે આપણે આરસ કરીને ભૂઈ રહીએ. હે તો એમાં ગુરુ મહારાજ કરીને જ કરીએ ને. ઓલા વાળો થાય કે શુદ્ધ હતો ને મોટો વેંડો હતો, એમાં ઢરી ગયો અને હવે નીકળવો બારો. એટલે એક ભાઈને પૂછ્યું, ભાઈ મારે બારો નીકળવું પણ ચાલુ કરવો વેંડો, મારે નિહેરવું કઈ નહીં. તો કે એક કામ કરો, આ તમે દિવાલ જઈને હાલી જાઓ અને ગેટ આવે ને અહીંયાથી નિહરી જાવ. એ કે બરાબર. દિવાલ પકડાવી હાલતા હાલતા અંદર ગેટ આવ્યો ને માથામાં ખણી આવી જરી આવી ખણવા માંડ્યો ને પાછું હાલ્યાનું ચાલુ રાખ્યું એટલે ગેટ નીકળી ગયું. બરાબર. એટલે વળી પાછો સક્કરી શકે. એમ આપણને પરમાત્મા એ અવતાર તો દીધો, આ નિહરવાનો મોકો મળ્યો છે, પણ આપણને માયાની જર આવે છે એટલે ભૂલાઈ જાય. આ મનુષ્ય ને આ ગેટ છે, પણ જો માયાની જર આવ્યો તો બધું ભૂલાઈ જાય. પણ માયામાં રહી આ કરવાનું છે. કારણ કે એમાં 24 કલાક થાય રાત દિવસે, તો આપણને મૂળ તો 1 કલાક પરમાત્મા વિશે આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો. આમ હેને કમી છે? હેને 1 કલાક ખાલી પરમાત્મા વિશે આપણે ખોવો પડે, દેવો પડે. કારણ કે 23 કલાક તમે તાર ગમે એ કરો, કૂવો ધંધો કરવો પડે. 1 કલાક એમાં હા સવાલ કેવો સહેલો સહેલો. બીજા માણસ રૂપિયા દે તો ભગવાન મને તમને ઘરે બેઠા બેઠા મળી આ કરી. તો હવે 1 કલાકે આપણે આરસ થાય છે, નિંદ્રા આવે તો અમે ક્યાંથી આવે? અને સંતોએ તો કેવા ભજન કર્યા છે. અમારે વાત કરતા હતા કુંભારામ પાકિસ્તાનમાં ગયા, 3 મહિના ખાડો ખોદ્યો અને ખાડો ખોદીને અંદર ભજન કર્યું 3 મહિના. પછી તમારા જેવા ભાઈને કીધું કે એક જ દૂધ નું કરશે, તમારે આટલું ફાંકું રાખ્યું એમાં ઉતારો. 3 મહિના એ ખાડા મર્યા. બસ કોઈ કે મારું નામ લે ને પૂછે ને કે કુંભો ક્યાં છે, કદી કુંભો કરે કેવાનું નથી ક્યાં છે. પછી કે એક બાવો આયા, બાવો એને પૂછ્યું કુંભો ક્યાં છે, તો એને ના પાડી તો બચારી ના પાડી. એ બાવો જાય ના પૂરા જે ખાડો ખોદે માતા સાજ ને હોતો એ કે કુંભો આમાં છે. અને એમાંથી ખાલી હાડ પિંજર બારું કાઢ્યું. કેવો હાડ પિંજર? આપણને એમ થાય શ્વાસ નથી. બરાબર. એ બાવે કાનમાં ગમે કીધું ત્યાં શ્વાસ આવ્યો અને બાવો ઓળખ થઈ ગયો. અને એ કુંભારામે આપણે મગન ઓહણ કે શું કે પાણી વધારે પી ઓહણ કે ને આ પી પીના શરીર વાળું તો કેવો વજન કર્યો છે. અને આપણા ગુરુમાં તો આપણને સહેજમાં સમજાવી દીધું કે તમે અડધી કલાક તમારું મન સ્થિર કરો, દોડે તમને ઘરે બેઠા મળી જાય. અને મળી જાય એ 100%. ઘરે તો મળે. ઘરે તો મળે. નક્કી કરવો પડે. બસ કબીર સાહેબ વાળો કીધું ને
એક સહેજે સહેજે અમને સતગુરુ મળ્યા, ગુરુ મળ્યા રામાનંદા, કહે કબીર સાહેબ સુનો ભાઈ સાધુ અમે એક અક્ષર ના ધાયા. આ એક ના ધાવે ને એનું કામ છે, બાકી હું સાચું એનું કામ નથી. હે એમાં રહી જાય છે એ બધો એનું ગુણ ને પૂજા છે, બરાબર. પણ જે બસ આ થડે તો હું તમામ તો ઓટોમેટિક રાજી થાય. હા એક સાધના એક ને સાધના કરો તો બધું સંતાઈ જાય. હા વાણી છે ને, હા એત્ર કોર દેવરાજી વાણે છે. હા તો બરાબર બધા એમાં રાજી છે, કારણ કે ઈ ભજન કરતા તો તમે કરો છો તમારા ગુરુ ભાઈ વિશે, તો એ આપણે આ ગુરુ ભાઈ નો કેવો ભાવ છે એ આપણા માથે કરાવી હોય. બાકી ડરવો તો એક જ ક્રમ થી ડરવું, સમજા કે આપણો ક્રમ ખોટો ન થવું જોઈએ, આપણે સુરતા હારથી રાખવી પડે, આપણે બોલવો કઈ રીતે, આવા બધા લક્ષણ આપણે લઈ આવવા પડે. સમજા બાકી એક જ ક્રમ થી ડરવો નથી. અને ઉમે આપણે અગરબત્તી થી મેળ પડે. હે સંતોએ કીધું એમ, ત્યાં તો મેં ત્રણ કીધું કે કર્મે કકા કર્મે ઢગા કર્મે કૂતા અને કર્મે પીર થાય સૂતા. સમજા અને મન વિના ક્રમ નથી થતો. એવું નથી કે આપણે કોક નો લઈ આવીએ કે ઓલું મારી આવી તો કર્મ, એ બેઠા બેઠા કર્મ થઈ જાય. અહીંયા બેઠા છીએ અને ખોટે મનની અંદર કલ્પના થાય કે આમ થઈ જાય તો એ કર્મ સડી ગયો. પણ એ બધો તમારે જો ને કાઢવો તો એક ગુરુ નું વચન. હે ગંગા સતી પોનભાઈ ને જવાબ કેવું કીધું, વચને થાપ વચને ઉતાપ વચને મંડાય હરિનો પાઠ, વચને ચાંદો ને વચને સૂરજ. હા આ વચને માયાની મેઘ, આ બધું વચનમાં હમાઈ ગયું છે. જે નારી તો ભજન એક મતે કરે ને એને તો બ્રહ્માદિત્ય લાગે પાય. આવું વચનની કિંમત છે. વચન જાણ્યું ને એને તો બીજું કઈ જાણવું કે ન પડે. સંતો બોલ્યા છે અને આપણને એ વચન મળ્યું છે. કારણ એવું નહીં કે આ બે સંબંધની કઈ કિંમત નથી. સંતોએ આને કિંમત તમે મળદા ઉભા કરી શકો, આજ કરી શકો અને પેલા નહીં, પણ એની રેણી નીનું ભજન છે. થાય એમ કરો. અમારે અહીંયા ઘણા ટાઈમ પેલા વાસળી આમ બે ભાજી થઈ ગઈ દીધો, આમ કરીને ખાલી આમ નામ લીધું ને ગુરુ મંત્ર વાસળી ખપ નારી ભાગી. સમજ્યા? હવે થલશે. હવે તમે વાત વિચાર કરો કે આપણે આ ચિત્રો ત્રિકમ સાહેબ દેહ છોડી અને લઈને જતા હતા, હું ત્યાં રાપર, એને કીધું કે મારા ગુરુની આમે મને હમાદે દેજો. હવે ત્રિકમ સાહેબ ગરોડા હરિજન હતા, તે હું ગયા તે લોવાણા ને હતું આશ્રમ કિમ સાહેબ નો, કે ઈ કે આને ક્યાં અહીંયા હમાદે દેવી, તો આપણે ન ભરાવી ના. તો કોઈ નારિયેળ હણવા માંડ્યા, ઓલે હું પોણા તો નારિયેળ થઈ જાય, કોઈ ધોળું ડાડો માંડ્યા ગલાલ થઈ જાય. હે હવે ગેટ ના મોહ કે છે ને ઈ કે મરદાન ને દવા દી, ત્રિકમ સાહેબ હમાદી માં ઉભા થઈ જાય. હે આ ભજન કે જીવતા ન દવા દેશે. હે આ ભજન ની તાકાત. 3 દી હમાદી માં રહ્યા હતા મોરાર સાહેબ અને 12 મહિના પછી જીવ્યા હતા. આ ભજન ની તાકાત છે. ભીષ્મ પિતા 6 મહિના જીવ્યા હતા. આ ભજન ની તાકાત છે. ભજન એમ છે, આપણે નનકો ધારીએ પણ છે ભજન મોટું. હે નામ છે નિર્વાણ સંતો, ભજન છે બળવાન, ખમિયા ખલકા પેરો સાધુ, નામ છે નિર્વાણ. જેને જેને આ નામની સાધના કરી એને તો બેડો પાર થઈ ગયો. બોલી સદગુરુ મહારાજ કી જય. હવે અમે નીકળશું.